રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ મુદ્દે એસઆઈટી દ્વારા તપાસ થઈ રહી છે. એસઆઈટીની ટીમે અધિકારીઓના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. રાજકોટના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર પોલીસ ભવન પહોંચ્યા છે. ફાયર એનઓસી બાબતે ફાયર ઓફિસર આઈવી ખેરની પણ પૂછપરછ થવાની છે. એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી તેમની પૂછપરછ કરશે. આગામી સમયમાં આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટી અત્યારે તપાસ કરી રહી છે. ચીફ ફાયર ઓફિસરને પણ અત્યારે પૂછપરછ માટે બોલાવાયા છે. શું વિગતો? જિજ્ઞાસા, બિલકુલથી વાત કરવામાં આવે તો એસઆઈટી જે છે તેની રચના કરવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડના મામલે, અને આ એસઆઈટી જે છે તે અલગ અલગ તબક્કામાં અધિકારીઓની પૂછપરછ કરવાની છે. ગઈકાલે 2 બેઠકો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ એસઆઈટીના સભ્યો સાથે કરી હતી અને સુભાષ ત્રિવેદીએ ગઈકાલે જ આના સંકેતો આપી દીધા હતા. કોઈ પણ અધિકારીઓ છે તે અધિકારીઓને બક્ષવામાં નહીં આવે. કોઈ પણ અધિકારીઓને સીધું જે વિભાગો જેના હસ્તકમાં આવે છે તે તમામ અધિકારીઓની પૂછપરછ એસઆઈટી દ્વારા કરવામાં આવનાર છે. અને આ બેઠકો અને આ જે પૂછપરછ છે તેની શરૂઆત આજે ગાંધીનગરથી થઈ ચૂકી છે. એસઆઈટીના જે વડા છે સુભાષ ત્રિવેદી, તેમના કાર્યાલય ખાતે તેમની પૂછપરછ કરવામાં આવશે. જે આઈવી ખેર છે, જે ચીફ ફાયર ઓફિસર છે રાજકોટની અંદર, તેમનું નિવેદન જે છે તે લેવામાં આવશે. પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા છે, તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. મહત્વના મુદ્દાઓ એ છે કે આટલા વર્ષ સુધી આ ટીઆરપી ગેમ ઝોન જે છે તે ત્યાં હતું, અને આ ટીઆરપી ગેમ ઝોન જે છે જેમાં અલગ અલગ વિભાગોની સીધી જવાબદારી આવતી છે, તેની અંદર જે ફાયર વિભાગ જે છે તેની પણ સીધી જવાબદારી આવે છે. તો તેવા જે એક અધિકારીને અગાઉ જે છે સસ્પેન્ડ કરી ચૂકવામાં આવ્યા છે, પરંતુ આ જે અધિકારીઓ છે તેના વડાઓ જે છે તેના તરીકે જે ફાયર ઓફિસર છે આઈવી ખેર, તેમની પૂછપરછ કરવામાં આવશે. તેમને આ સંદર્ભે જાણ હતી કે કેમ તેમને અત્યાર સુધી જે પણ અરજીઓ આવી હતી તે અરજીઓના સંદર્ભમાં તેમને પણ નકલ જે છે તે રવાના કરવામાં આવી હતી. તો તે નકલો જે છે તે તેમના સુધી પહોંચી છે કે કેમ, કે આંખ આડા કાન કરવામાં આવ્યા અથવા કોઈનું દબાણ હતું કે કેમ, તે સંદર્ભે સીધી જે જાણકારી જે છે તેના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવશે. અલગ અલગ તમામ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને આ પૂછપરછ જે છે તે થશે. કેટલા સમય સુધી પૂછપરછ ચાલે છે તે જોવાનું રહેશે, પરંતુ એસઆઈટીના વડા તરીકે સુભાષ ત્રિવેદીએ પૂછપરછ માટે તેમને બોલાવ્યા છે અને તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે. સંભવતઃ થોડા સમયની અંદર તેમની પૂછપરછ શરૂ કરવામાં આવશે. જિજ્ઞાસા, અને આ જ રીતે તબક્કાવાર 2 થી 3 દિવસમાં અલગ અલગ લોકોને બોલાવવામાં આવશે. જે ગઈકાલે તેમને સંકેત આપ્યા હતા તે પ્રમાણે તત્કાલીન જે શહેર પોલીસ કમિશનર છે તેમની પણ પૂછપરછ થઈ શકે છે, અને જે મ્યુનિસિપલ કમિશનર છે આનંદ પટેલ, તેમની પણ પૂછપરછ થઈ શકે છે. કારણ કે ગઈકાલે તેમને સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે કોઈ પણ આઈએએસ આઈપીએસ હશે તે તમામ લોકોને જેની સીધી જવાબદારી આવે છે, તેમના અધિકાર ક્ષેત્રમાં આવે છે, તેવા તમામ અધિકારીઓની એસઆઈટી પૂછપરછ કરશે. તેના અંતર્ગત જ આજે ફાયર ઓફિસર જે છે આઈવી ખેર, તેમની પૂછપરછ કરવામાં આવશે. જી જિજ્ઞાસા. બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ.